નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ નંબર 12 જેનું નામ છે વનસ્પતિમાં પ્રજનન। તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે વનસ્પતિ છે એમાં પ્રજનન કેવી રીતના થાય તો કે વનસ્પતિ છે એના પ્રજનનના પ્રકાર આપણે બે જોયા હતા, તો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। તો કે વનસ્પતિ છે એના વિવિધ ભાગોમાં આપણે જોયું તો કે પુષ્પ છે એ વનસ્પતિનો કેવો તો કે પ્રાજનિક ભાગ છે। તો એના આધારે આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, જેમાં અલિંગી પ્રજનન છે એની વિવિધ રીતોમાં આપણે 3 રીતો કઈ તો કે કલિકા સર્જન, અવખંડન તેમજ બીજાણુ સર્જન છે એની રીતો આપણે જોઈ। એના આધારે આજે આપણે લિંગી પ્રજનન તો કે લિંગી પ્રજનન છે એમાં થતું પ્રજનન છે તો કે પુષ્પ છે એ વનસ્પતિનો કેવો તો કે પ્રાજનિક ભાગ છે, એટલે કે પ્રજનન કરતો ભાગ છે। તો કે પુષ્પ છે એના વિવિધ ભાગોની વાત કરીએ તો કે એના પ્રજનનના ભાગો એના આધારે આપણે કહી શકીએ તો કે એમાં આપણને સ્ત્રીકેસર અને પુંકેસર ધરાવતા આપણને શું જોવા મળે છે તો કે પ્રાજનિક અંગો જોવા મળે છે। તો એના આધારે આપણે આગળના વિડીયો છે એમાં આપણે સ્ત્રીકેસરના વિવિધ ભાગોની વાત કરીએ તો આપણને સ્ત્રીકેસર છે એની આપણને આકૃતિ છે આગળના વિડીયોમાં આપણે જોયું જ હતું તો કે પાઠ્યપુસ્તક પાના નંબર 137 ઉપર આપણને સ્ત્રીકેસર તો કે સ્ત્રીકેસરના વિવિધ ભાગોની વાત કરીએ તો આપણને નીચેના ભાગથી આપણે જોઈએ તો આપણને નીચેના ભાગ તરફ શું જોવા મળે છે, જે ફૂલાયેલો ભાગ હોય જે આપણે પુષ્પ છે એના સ્ત્રીકેસર અને પુંકેસર છે એની વિસ્તૃત માહિતી આપણે ધોરણ 6 છે એમાં વનસ્પતિઓ છે એની જાણકારી મેળવીએ તો એ પાઠમાં આપણે પુષ્પ છે એના વિવિધ ભાગો એમાં સ્ત્રીકેસર અને પુંકેસર છે એની આપણે વિસ્તૃત માહિતી સમજ્યા હતા। તો આગળના વિડીયોમાં આપણે આકૃતિ દોરીને સમજેલું હતું તો કે સ્ત્રીકેસરના વિવિધ ભાગોમાં આપણે નીચે જે ફૂલાયેલો ભાગ હોય છે જેને આપણે શું કીધું હતું તો કે અંડાશય, તો એ જે અંડાશય છે એમાં ઘણા બધા અંડકો છે એ શું થાય છે ઉત્પન્ન થાય છે, એ કેનો ભાગ છે તો કે સ્ત્રીકેસરનો। પછી ઉપર આપણે જોશું તો કે ઉપરનો જે ભાગ છે આપણને વાહિની એટલે કે નળી ટાઈપ જોવા મળે તો એને આપણે શું કીધું તો કે પરાગ વાહિની, અને ઉપર જેવો આસન જેવો ભાગ હોય એને આપણે શું કીધું પરાગાસન। શું કીધું તો કે પરાગાસન। તો એવી જ રીતના આપણે પુંકેસર છે એની આપણે રચના જોઈ હતી તો કે એના આપણે બે મેઇન પાર્ટ આપણે જોઈએ તો કે પરાગાશય અને શું હતું તો કે તંતુ। તો એના આધારે આજે આપણે તો કે પુષ્પ છે એના વિવિધ ભાગોની તો વાત કરી તો એ જે લિંગી પ્રજનન માટે જે ઉપયોગી જે ભાગો છે સ્ત્રીકેસર અને પુંકેસર તેમજ તો કે પરાગનયન, તો એના વિશે આજે આપણે માહિતી મેળવશું તો કે સમજીશું। હવે પરાગનયન છે એ ક્રિયા છે એને આપણે કેવી રીતના સમજી શકીએ તો કે પરાગનયન છે સામાન્ય રીતે આપણને ખબર છે તો કે પુંકેસર છે એ શું ઉત્પન્ન કરે છે તો કે પરાગાશયમાંથી શું ઉત્પન્ન કરશે તો કે પરાગરજ। શું કરશે ઉત્પન્ન પરાગરજ। તો કે સામાન્ય રીતે પરાગરજ છે એ કેવું તો કે પરાગાશયમાંથી શું ઉત્પન્ન થશે પુંકેસર તો કે પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન કરશે। તો એ જે પરાગરજ છે એનું શું હશે તો કે પરાગરજ છે એ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે તેમજ એને શું કરે છે તો કે સુકાઈ જતું શું કરે છે અટકાવે છે। તો કે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલું જે પરાગરજ છે તે કેવું હશે તો કે નાનું એવું રક્ષણાત્મક કવચ ધરાવે છે જે એને શું કરે છે તો કે સુકાઈ જતું અટકાવે છે। તેમજ તો કે પરાગરજ કેવી હોય છે તો કે હલકી છે એના કારણે છે તે સરળતાથી પવન તેમજ પાણી છે એના દ્વારા વહન પામે છે। તો કે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ છે એ રક્ષણાત્મક કવચ ધરાવે છે, એ કવચના કારણે એ શું કરે છે તો કે એને સુકાઈ જતું અટકાવે છે। તેમજ તો કે એ પરાગરજ કેવી હોય છે તો કે હલકી હોય છે જેથી એ પાણી તેમજ પવનમાં શું થાય છે તો કે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ શું પામે છે તો કે વહન પામે છે। આમ આપણે કેટલી વાર જોઈએ કે જીવજંતુઓ છે એ પુષ્પની મુલાકાતે આવે એટલે કે મધુરસ છે એ લેવા આવતા હોય ત્યારે એ જે પરાગરજ છે એ શું થશે તો કે એની જે વિવિધ ભાગો હોય એના શરીરના ભાગો એની સાથે એ પરાગરજ શું થાય છે તો કે ચોંટી જાય છે અને એને શું કરે છે તો કે પરાગરજ છે એને એક જગ્યાએથી ક્યાં લઈ જાય છે બીજી જગ્યાએ, એટલે કે કેટલીક વાર પરાગરજ છે એ તે જ પુષ્પના પરાગાસન ઉપર શું થાય છે તો કે સ્થાપિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, એની જે આકૃતિ છે જે આપણને સરળતાથી સમજી શકીએ એવી આપણને આકૃતિ પાઠ્યપુસ્તક પાના નંબર 137 ઉપર આપેલી છે। તો
તો આપણે વાત કરીએ તો કે પરાગનયન કોને કહેવાય? તો કે પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. તો કે કેટલીક વાર જે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ છે એ જ પુષ્પ છે એના શું થાય? પરાગાસન ઉપર શું થાય? તો કે પરાગાસન. તો પરાગાસન છે એ કેનો ભાગ થયો? તો કે સ્ત્રી કેસરનો. તો એના આધારે આપણે કહી શકીએ તો કે પુંકેસરમાં જે છે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ છે એ જ પુષ્પના પરાગાસન ઉપર શું કરે છે? તો કે સ્થાપિત થાય છે. આમ પરાગાશયમાંથી પરાગરજનું કેના તરફ થતું વહન? તો કે પરાગાસન ઉપર થતું જે વહન છે એને આપણે શું કહીશું? પરાગનયનની ક્રિયા કહે છે. પરાગનયન એટલે શું? તો કે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજનું કેની તરફ થતું વહન? તો કે પરાગાસન ઉપર થતું વહન એને શું કહીશું? તો કે પરાગનયન કહે છે. તો પરાગનયનની આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય તો કે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન જેને પરાગનયન કહે છે. તો પરાગનયન કોને કહેશું? તો કે પરાગાશય એટલે કે પુંકેસરનો ભાગ કયો? તો કે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજનું તો કે પરાગાસન ઉપર સ્થાપિત થવું એટલે એનું જે વહન થવું એને જે ક્રિયા છે એને શું કહે છે? તો કે પરાગનયન કહે છે. તો એના આધારે આપણે પરાગનયન છે એની પણ બે રીતો છે તો કે સ્વપરાગનયન તેમજ પરપરાગનયન. તો કે સ્વપરાગનયન ને બીજું શું છે? તો કે પરપરાગનયન. તો કે સ્વપરાગનયન આપણે કેને કહેશું? તો એ જે પુષ્પ છે એની જે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ છે એ જ પુષ્પના શું થશે? તો કે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર શું થશે? સ્થાપિત થાય. તો એને આપણે શું કહેશું? તો કે સ્વપરાગનયન કહે છે. શું કહે છે? તો કે સ્વપરાગનયન કહે છે. તો કે પરાગરજ એટલે તો કે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજનું તો કે પરાગાસન ઉપર સ્થાપિત થવું અથવા એના તરફનું વહન જેને શું કહે છે? પરાગનયન કહે છે. આમ પરાગનયન છે એની બે રીતો સ્વપરાગનયન તેમજ પરપરાગનયન. તો કે સ્વપરાગનયન કેને કહેશું? તો કે જો તે જ પુષ્પના પરાગરજ જે પુષ્પ છે એની પરાગરજ છે એ જ પુષ્પના કેના તો કે પરાગાસન ઉપર શું થશે? સ્થાપિત થાય. તો એને શું કહેશું? સ્વપરાગનયન કહે છે. એટલે કે એક જે પુષ્પ હોય એના પુંકેસરમાંથી ઉત્પન્ન થયેલી પુંકેસરનો કયો? તો કે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ છે એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય. તો એને શું કહેશું? સ્વપરાગનયન. પરપરાગનયન કેને કહેશું? તો કે એ જ પુષ્પની પરાગરજ છે એ જ જે છોડ હોય એના બીજા પુષ્પ ઉપર અથવા આપણે કહી શકીએ કે એના જેવા જ અન્ય છોડ છે એના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય. તો એને આપણે શું કહેશું? પરપરાગનયન કહે છે. તો એના આધારે આપણે સ્વપરાગનયન એટલે કે એ જ પુષ્પનો જે શું પુંકેસરનો ભાગ જે કયો હતો કે પરાગાસનમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના કઈના તો કે પરાગાસન ઉપર સ્થાપિત થાય. તો એને શું કહેવાય? સ્વપરાગનયન. અથવા બીજા પુષ્પ ઉપર શું થાય? તો કે પરાગાસન ઉપર પરાગરજ છે એ સ્થાપિત થશે તો એને શું કહે છે? પરપરાગનયન કહે છે. તો એના આધારે આપણે પરાગનયનની પ્રક્રિયા એના આધારે સ્વપરાગનયન પરપરાગનયન તેમજ આપણે વાત કરીએ તો કે ફલન એટલે શું? તો કે જન્યુઓની વાત કરીએ તો પુંકેસર છે એટલે કે માદા નર પ્રજનન ભાગ છે એ પુંકેસર, સ્ત્રી કેસર છે એ માદા પ્રજનન ભાગ. તો એની જે પરાગરજ છે એ આપણે કહી શકીએ તો કે નરજન્યુ થશે. એવી જ રીતે માદા જન્યુ છે એ શું કહેશું આપણે? તો કે એમાં ઉત્પન્ન થયેલા જે બીજાશય એટલે કે અંડાશયમાંથી રહેલા જે ઉત્પન્ન થયેલા જે અંડકો છે એને આપણે શું કહેશું? તો કે માદા જન્યુ. તેમજ પરાગરજ છે એને આપણે શું કહેશું? નરજન્યુ. તો આ જે જન્યુઓ જે છે એટલે કે જન્યુઓના સંયુગ્મન થવાથી રચાતા કોષ જેને શું કહે છે? ફલિતાંડ કહે છે. તો કે આપણે વાત કરીએ તો કે ફલન અને ફલિતાંડ. ફલિતાંડ એટલે તો કે જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે.
ફલિતાંડ કોને કહેશું તો કે જન્યુઓ એટલે કે પરાગરજ અને અંડકો છે એના જે સંયુગ્મનથી જે કોષ રચાશે જેને શું કહેવાય ફલિતાંડ કહે છે. આમ નરજન્યુ તેમજ માદાજન્યુઓ છે એનું સંયુગ્મન થવાની ક્રિયા છે એને શું કહે છે તો કે ફલન કહે છે. આમ નરજન્યુ અને માદાજન્યુ સંયુગ્મનની ક્રિયાને ફલન કહે છે. આમ નરજન્યુ અને માદાજન્યુની જોડાવાની જે સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય. આમ જે જન્યુઓ છે એના સંયુગ્મનથી રચાતો જે કોષ છે જેને શું કહે છે તો કે ફલિતાંડ કહે છે. આમ ફલિતાંડ બની જશે એના બાદ શું થશે તો કે ભ્રૂણ છે એમાં શું થશે તો કે વિકસે છે. તો એના આધારે ભ્રૂણ વિકસવું મીન્સ તો કે ફળ અને બીજનું નિર્માણ. તો એમાંથી શું થશે તો કે ફળ અને બીજનું શું થશે નિર્માણ થાય છે. ફળ અને બીજનું નિર્માણ તો કે ફલન થઈ જશે. પછી શું થશે તો કે ફલન થઈને પછી અંડાશયમાંથી શું થાય તો કે ફળમાં પરિણમે છે. આમ પુષ્પના બીજા ભાગો જ્યારે એ બીજ છે એનું શું થઈ જશે સંયુગ્મનની ક્રિયા થઈને એ ક્રિયા જે છે એને શું કહેવાય તો કે ફલન કહેવાય. તેમજ આ જન્યુઓ જોડાણ થઈને શું રચાશે તો જે કોષ રચાય એને શું કહેવાય ફલિતાંડ. ની જે ફલિતાંડ થઈને એ કેમાં રચાશે તો કે ભ્રૂણ છે એમાં શું થાય છે તો કે વિકસે છે. પછી શું થશે તો કે એના જે ફલનની થઈ જાય છે પ્રક્રિયા પછી એમાંથી બીજ અથવા ફળમાં શું થાય તો કે પરિણમે છે એટલે કે નિર્માણ પામે છે. આમ પુષ્પના બીજા ભાગો જે છે પુષ્પના જે બીજા ભાગો શું થઈ જશે ખરી પડે છે અને ફળ છે એ કે આપણે કહી શકીએ કે ફળ કેવું થઈ ગયું છે તો કે પાકી ગયું છે. જે કેમાં તો કે અંડાશયમાંથી તો કે અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. આમ બીજ છે એ રક્ષણાત્મક બીજાવરણમાં શું પામે તો કે ભ્રૂણ ધરાવે છે. આમ આપણે જોઈએ કે કેટલાક ફળો આપણે જોશું તો કે કેટલાક કેવા હોય છે માંસલ એટલે કે રસાળ હોય છે. જ્યારે કેટલાક એટલે ઉદાહરણ તરીકે આપણને આપેલું છે તો કે રસાળ હોય એવા ફળો કયા તો કે કેરી છે, સફરજન છે, નારંગી. અને કેટલાક એવા ફળો હોય છે કેવા હોય છે શુષ્ક એટલે કે કઠણ હોય છે. તો એના આધારે આપણને ઉપર આકૃતિ દર્શાવેલી છે જેમ કે બદામ છે, અખરોટ છે. તો એ બધા બીજ છે એ જે ફળો આપણને નિર્માણ પામે તો એ કેવા હોય કેટલાક રસાળ એટલે કે માંસાળ હોય છે માંસલ હોય છે જ્યારે કેટલાક કેવા હોય છે તો કે કઠણ હોય છે. એના આધારે આપણે જોયું તો કે ફળ અને બીજનું નિર્માણ. પછી તો કે બીજ છે એનો ફેલાવો કેવી રીતના થાય છે તો આ કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો છે આપણે શું કરીએ તો કે જુદી જુદી જગ્યાએ જોઈએ છીએ. તો કે એક જ પ્રકારના પુષ્પો છે આપણને ક્યાં તો કે અલગ અલગ જગ્યાએ જોઈએ છીએ. કારણ કે એ અલગ અલગ જગ્યાએ જોવાનું કારણ આપણે હોઈ શકીએ તો કે બીજ છે એનો શું થયો હશે તો કે ફેલાવો. આમ બીજ છે એ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા હશો ત્યારે આપણે જોયું હશે કે કેટલાક બીજ અને ફળો છે એ આપણા જે કપડાં હોય ત્યાં શું થઈ જાય છે તો કે ચોંટે છે. આમ જો એક જ વનસ્પતિ છે એ બધા જ બીજ છે એક જ જગ્યાએ પડશે અને બધા ત્યાં જ શું પામે તો વૃદ્ધિ પામે. તો આપણે શું વિચારી શકીએ તો કે અહીંયા જે છે એ શું તો કે સૂર્યપ્રકાશ છે, પાણી છે તો કે ખનિજ ક્ષારો છે અને જે એ જગ્યા માટે સખત શું જોવા મળે છે તો કે સ્પર્ધા જોવા મળે છે. પરિણામે આ બીજ છે એ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન પામે. એટલા માટે આપણે તો કે વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા શું થાય છે તો કે ફાયદો થાય છે. આમ વનસ્પતિ અને એના જે કૂંપળો છે એ સૂર્યપ્રકાશ, પાણી તેમજ ખનિજ ક્ષારો છે એની સ્પર્ધા શું કરે છે તો કે અટકાવે છે. આમ વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. તો એના આધારે આપણને અહીંયા અલગ અલગ આકૃતિઓ દ્વારા સમજાવેલું છે તો કે બીજ અને ફળો છે એને પવન, પાણી તેમજ પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી શું કરી તો કે દૂર લઈ જવાય છે. આમ કોઈ પણ વનસ્પતિમાં રહેલા બીજો છે એને આપણે દૂર એટલે કે ફેલાવો કરવા માટે આપણે એના માટે જવાબદાર પરિબળો કયા છે તો કે પવન, પાણી તેમજ પ્રાણીઓ દ્વારા છે એ વનસ્પતિથી શું કરી તો કે દૂર લઈ જવાય છે. તો એના આધારે આપણે બીજો છે ને અલગ અલગ પ્રકારો છે જેમ કે આપણે કેટલાક બીજ જોઈએ તો એનો કેવો હોય આકાર તો કે પાંખોવાળા બીજ હોય જેવા કે સરગવો તેમજ મેપલ. જે પાઠ્યપુસ્તક છે એના પાના નંબર
39 ઉપર આપણને આકૃતિ આપેલી છે. તો એના જે બીજ કેવા હોય છે તો કે પાંખોવાળા હોય છે. તેમજ તો કે ઘાસના હલકા બીજ અથવા મદાર એટલે કે આકના રોમમય બીજ અને સૂર્યમુખીના રોમમય ફળો છે એ પવન દ્વારા શું થાય છે કે દૂર દૂર સુધી શું લઈ જવાય છે. કેટલાક બીજ છે એનું જે વહન છે એ પવન દ્વારા અથવા પાણી દ્વારા થતું હોય છે. આમ કેટલાક બીજ છે એ કેના દ્વારા તો કે પાણી દ્વારા ફેલાય છે. તો આપણે જોઈએ તો કે નાળિયેરીમાં છે પાણી દ્વારા ફેલાય છે. આમ આપણે ફળો અને બીજ છે એ સામાન્ય રીતે પોચા અને કેવા હોય તો કે તાતડા જેવા હોય છે, જેના બાહ્ય આવરણમાં સ્વરૂપમાં વિકાસ પામે છે. અને કેટલાક બીજ છે એ આપણે જોયું તો કે પવન એને પાણી દ્વારા ફેલાય, તો કે કેટલાક બીજ છે એ કેના દ્વારા તો કે પ્રાણીઓ દ્વારા પણ ફેલાય છે. આમ કરીએ તો બીજ છે એ કેવા હોય છે કાંટાળા હોય છે. આમ જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને ક્યાં જશે તો કે દૂરના સ્થળો સુધી જાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ગાડરિયું છે એ બીજ છે એના બહાર આપણને ભાગ જોઈએ તો કે કાંટાળો એટલે કે ચોટી જાય એવું હોય. તો કે પ્રાણીઓ છે એના શરીર ઉપર શું થશે તો કે સરળતાથી ચોટી જાય છે. આમ એનું શું થાય છે તો કે એક સ્થળેથી બીજા સ્થળે દૂર સુધી લઈ જાય છે. એનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ગાડરિયું અને બીજું શું આપેલું છે તો કે યુરેના. આમ કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે એમાં રહેલું જે ફળ છે એ ઝાટકા સાથે શું કરે છે તો કે ફૂટે છે. આમ આ બીજ છે પિતૃ વનસ્પતિમાંથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે એરંડામાં છે તેમજ તો કે બાલસમ છે એમાં આવા પ્રકારના વિકર્ણ દ્વારા એમાં રહેલા જે બીજ છે એ શું પામે છે તો કે ફૂટે છે. અને બીજના જે પિતૃ સજીવ છે એમાંથી શું વનસ્પતિમાંથી શું થાય છે તો કે વહન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો જે આખા પાઠ છે એમાં વનસ્પતિ છે એના પ્રજનન વિશે માહિતી મેળવી, જેમાં આજે આપણે પરાગનયન એના બે પ્રકારો સ્વપરાગનયન તેમજ પરપરાગનયન તેમજ તો કે જે એમાંથી થતું જે ફલિતાણ તેમજ થતું જે ભ્રૂણ છે એમાંથી ઉત્પન્ન થયેલા ફળ તેમજ બીજનું નિર્માણ તેમજ તેની ફેલાવાની ક્રિયાઓ છે એના વિશે આપણે માહિતી મેળવી.